તો આ તરફ નવસારીમાં પણ જીકાસ પોર્ટલના વિરોધમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। એબીવીપીના કાર્યકરોએ રસ્તા ઉપર બેસીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રસ્તો બ્લોક થતા પોલીસે એબીવીપી કાર્યકર્તાઓને ડિટેન કર્યા। જીકાસ પોર્ટલની ખામી અને નિષ્ફળતા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી। જો કે જીકાસની નિષ્ફળતાને પગલે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જીકાસ કે જે વિદ્યાર્થીઓને સાનુકૂળતા માટે વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેના માટેની પ્રક્રિયા બનાવવામાં આવી હતી, પણ તેનાથી વિદ્યાર્થીઓને વધુમાં વધુ તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓને મેરિટ ડાઉન નથી થઈ રહ્યા। ગયા વર્ષે 31 રાઉન્ડ મેરિટ થવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન નથી થયા। તેને લઈને વિદ્યાર્થી પરિષદ જીકાસના સર્ક્યુલર બહાર પડવા પહેલા જ આ વખતે આંદોલન કરી રહ્યું છે અને સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહ્યું છે। વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે કે જીકાસની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ઇન્વોલ્વ કરવામાં આવે, જેથી કરીને ગ્રાન્ટેડ સીટો ખાલી ના રહે।